કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની એક મીઠાઈ બનાવવાની છે 15મી ઓગસ્ટ નિમિત્તે. તો ખાંડ લેવાની છે, ઇલાયચીનો પાવડર લેવાનો છે અને ક્રશ કરી લેવાનું છે. પછી આપણે એક વાટકો ટોપરાનું છીણ લેવાનું છે, મેં ખાંડનો પાવડર નાખી દેવાનું છે, થોડું દૂધ નાખી અને 3 જાતના આપણે સરસ મજાનો એક લોટ જેવું બાંધી દેવાનું છે. પછી એમાં એક ભાગમાં ગ્રીન કલર નાખી દેવાનો છે અને રોલ વાળી દેવાનો છે. બીજા ભાગમાં આપણે ઓરેન્જ કલર નાખી દેવાનો છે અને સરસ મજાનો રોલ વાળી દેવાનો છે અને ત્રીજા ભાગમાં વ્હાઈટ કલર જે વ્હાઈટ હોય તે જ રાખવાનું છે. 3 જાતના અલગ અલગ સરસ મજાના આપણા રોલ બની ગયા છે. 15મી ઓગસ્ટ નિમિત્તે ખાસ આ માટે મીઠાઈ બનાવી છે. રોલ બની ગયા છે. હવે બટર પેપરને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. પછી પહેલાં છેલ્લે એમાં પહેલાં આપણે ગ્રીન કલરનો આવી રીતે મૂકી દેવાનો છે. પછી એની ઉપર આપણે વ્હાઈટ કલર આવી રીતે કરી દેવાનો છે અને એની લાસ્ટ ઉપર ઓરેન્જ કલર આવી રીતે પાથરી દેવાનો છે અને પછી એને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે અને સરસ મજાના ચપ્પાથી એને કટ કરી દેવાનું છે. તો સરસ મજાની એક રંગબેરંગી કલરફુલ 15મી ઓગસ્ટની